વધુ એક અગત્યના સમાચાર રાજકોટમાં નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશ શાહ ઘટના સ્થળે પહોંચ્યા। પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની જગ્યાએ બ્રજેશ શાહની નિમણૂક થઈ છે, ત્યારે તેઓ અત્યારે તમામ પરિસ્થિતિને વધુ ગંભીરતાથી લઈને તેની તપાસ થઈ રહી છે। આજે તેમણે સિવિલની પણ મુલાકાત લીધી, ક્રાઇમ બ્રાન્ચ પણ ગયા અને અત્યારે ઘટનાસ્થળની મુલાકાતને લઈને સમાચાર। અગ્નિકાંડ બાદ અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલ રાત્રે જે સીપી છે તેમની બદલી થઈ ગઈ અને જે નવા પોલીસ કમિશનર છે તે અત્યારે સવારથી હાજર થઈ ગયા છે અને સવારથી જ સતત એવું કહી શકાય કે આ સમગ્ર ઘટનાની અંદર એક્ટિવ છે। ત્યારે સવારથી જ ક્રાઇમ બ્રાન્ચની એક જે બધા જ અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી અને અત્યારે જો વાત કરવામાં આવે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। અત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તે ઘટના સ્થળ છે અને આ ઘટના સ્થળ પર રાજકોટના નવા પોલીસ કમિશનર છે તે આપ જોઈ શકો છો અત્યારે સ્થળ તપાસ કરી રહ્યા છે, સાથેના જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને કઈ પરિસ્થિતિમાં શું થયું હતું તેની ઝીણામાં ઝીણી માહિતી અત્યારે મેળવી રહ્યા છે। સવારમાં જે જાણકારી મળી રહી છે તે સવારથી જ્યારે હાજર થઈ ગયા અને તુરંત તેમણે ક્રાઇમ બ્રાન્ચની મુલાકાત લીધી હતી, સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા, પીડિતો જે છે તેમના પરિવારને પણ મળ્યા હતા। જે અને આ સિવાય જો વાત કરવામાં આવે તો એમ્સ હોસ્પિટલે પણ ગયા હતા અને અત્યારે રાજકોટની જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે કે હવે તાત્કાલિક ધોરણે કઈ રીતે આ સમગ્ર ઘટનાની અંદર તપાસ જે અત્યારે ચાલી રહી છે તેમાં કેવી રીતે વેગ આપી શકાય અને આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અત્યારે આ ઘટનાની અંદર રાજકોટના લોકો જ્યારે અપેક્ષા રાખીને રાહ જોઈને બેઠા છે કે આ ઘટનાની અંદર આરોપીઓ છે જે ગુનેગારો છે તેને કેવી રીતે સજા આપવામાં આવે અથવા શું એક્શન લે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે રીતે તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી અને અત્યારે જે નવા પોલીસ કમિશનર છે બ્રજેશ ઝા અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે। ત્યારે હવે તપાસ દરમિયાન અત્યારે જે રીતે સ્પીડમાં જે ગતિ સાથે કામગીરી ચાલી રહી છે નવા પોલીસ કમિશનરની, તે આવનારા કલાકોમાં શું પરિણામ લાવી શકે છે તેના પર સૌની નજર છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી9।